અમરકંટક યાત્રા. હાય ગાઈઝ, વંદે માતરમ. તો મિત્રો, ભરૂચથી આજે હું આપને યુટ્યુબના માધ્યમથી અમરકંટક યાત્રા મારી સાથે કરાવીશ. તો મિત્રો, હું અત્યારે ભરૂચ રેલવે સ્ટેશન 6:55 જે ઓખાથી વિલાસપુર જતી સુપરફાસ્ટ ટ્રેન દ્વારા હું ભરૂચથી મારી પોતાની મુસાફરી ચાલુ કરું છું. તો દોસ્તો, આ ટ્રેન ભરૂચથી સુરત, નંદુરબાર, જલગાંવ, અકોલા, અમરાવતી, નાગપુર, ગોંડિયા, ભિલાઈ અને રાયપુર થઈ અને અંતે બિલાસપુર બીજા દિવસ સવારે 3 વાગે સવારના ઉતારે છે. 6 વાગે એટલે 2 કલાક પછી બીજી ટ્રેન બદલી જે પેન્ડ્રા રોડ જાય છે તેમાં આપણે જવાનું રહેશે. હવે પેન્ડ્રા રોડથી બસ દ્વારા, જે પ્રાઇવેટ રોડવેઝવાળાની બસ છે, જે અહીંયાથી પેન્ડ્રા રોડથી અમરકંટક લગભગ 1.5 કલાકમાં ઉતારે છે. મેં એક સ્કૂટી હાયર કરી જે 600 રૂપિયાની અંદર અમરકંટકમાં આજુબાજુ જે કોઈ તીર્થધામ છે એના દ્વારા કરીશું. તો અમરકંટકમાં સર્વપ્રથમ સ્કૂટી દ્વારા અમે રામઘાટ પર પહોંચ્યા, જ્યાં મેં સ્નાન ઇત્યાદિ પતાવી દીધું. હવે અહીંયાથી નર્મદા ઉદ્ગમ સ્થાન, મુખ્ય સ્થાન જ્યાં જઈ રહ્યા છે. રામઘાટ પરથી પૂજા સામગ્રી લઈ અને હું નર્મદા ઉદ્ગમ સ્થાન મુખ્ય મંદિરમાં આવી પહોંચ્યો છું. અહીંયા વાંદરાઓથી ખૂબ જ સાવધાન રહેવું, જે હાથમાંની વસ્તુ છૂટવી ક્યારે પણ લઈ જઈ શકે છે. હવે મંદિરની અંદર મુખ્ય મંદિર, જે મૈયાના સ્તોત્ર ધારાની ઉપર જે બનેલું છે, મુખ્ય ધારાની ઉપર, તેના દર્શન કર્યા. ત્યારબાદ મંદિરના પ્રાંગણની અંદર જે કાળા પથ્થરનો હાથી આવેલો છે, જેની નીચેથી આગળ વધી શકીએ તો તેને પુણ્ય આત્મા મનાય છે. તો તેના માટે મેં પણ કોશિશ કરી અને હું પસાર થઈ શક્યો, જેનો મને ખૂબ આનંદ છે. હવે મંદિરના પ્રાંગણમાં ઘણા બધા મંદિર આવેલા છે, નાના મોટા. તેમાંનું એક નર્મદા શક્તિપીઠ મંદિર છે, જ્યાં પૂજા અર્ચના કરી ભોગ ચડાવ્યો. ત્યારબાદ સામે ભોળેનાથનું મંદિર છે, ત્યાં પણ પૂજા કરી. હવે અહીંયા પંડિતજીએ નાની એવી સંકલ્પ પણ મુકાવ્યો. ત્યારબાદ હવે પ્રાંગણમાં બીજો એક કોટી તીર્થ કુંડ પણ છે. ત્યાં પણ એક સ્નાનનો મહિમા રહેલો છે, જે કોટી તીર્થનું પુણ્ય મળે છે. હવે નર્મદા મૈયાના મુખ્ય મંદિર પછી આપણે શ્રી યંત્ર મંદિર, જે નર્મદા મંદિરથી સોનમુઢા તીર્થ જતા વચ્ચે આવે છે. આ મંદિર દેવી શક્તિના ઉપાસકો માટે શક્તિ અને તંત્રના વિદ્યાના પ્રતીક રૂપે મંદિરનું બાંધકામ 1991માં શરૂ થયું છે, જે આજ દિન સુધી ચાલુ છે. આ મંદિરનું બાંધકામ ગુરુ પુષ્ય નક્ષત્રમાં જ કરવામાં આવે છે,
જેથી હજુ તેનું કાર્ય પૂરું થયું નથી. આ યંત્રના રૂપમાં નિર્માણ પામી રહ્યું છે. શ્રીયંત્ર મંદિર બાદ હવે સોણ અથવા સોન નદીનું ઉદ્ગમ સ્થાન, જેને સોન મુઢા કહેવામાં આવે છે, જે નર્મદા ઉદ્ગમ સ્થાનથી લગભગ 1 માઇલ દૂર છે. તો અહીંયા આપણે હનુમાનજી મંદિર, મહાદેવજી મંદિર અને શ્રી સોનાક્ષી મંદિરના દર્શન કરી, જ્યાંથી સોન નદી ઉદ્ભવે છે એના આપણે દર્શન કર્યા. હવે આગળ જતાં એ પૂર્વમાં વહે છે. નર્મદા નદી પશ્ચિમ તરફ વહે છે અને સોન નદી પૂર્વ તરફ વહે છે. સોન નદી વહીને નીચે પ્રપાત થયા બાદ એ લુપ્ત થઈ જાય છે અને આગળ જતાં જાહિલા નદીને મળી અને પૂર્વમાં આગળ વધે છે. અહીંયા સોનમુઢા અને સોનમુઢાની સામે છત્તીસગઢ દેખાઈ રહ્યો છે. અત્યારે આપણે મધ્યપ્રદેશમાં ઊભા છે અને સામેનો ભાગ છત્તીસગઢ ગણાય છે. માયકી બગિયા. માયકી બગિયા માતા નર્મદાને સમર્પિત છે. આ બગિયા નર્મદા કુંડની પૂર્વ દિશામાં 1 કિલોમીટર દૂર પર છે. આને ચરણોદક કુંડના નામે પણ ઓળખવામાં આવે છે. અહીંયા 5 કુંડ આવેલા છે, જ્યાં પરિક્રમાવાસીની વિશેષ પૂજાનું મહત્ત્વ રહેલું છે. પૌરાણિક કથા અનુસાર માતા નર્મદા પોતાની સખી ગુલાબ કાવલી સાથે રમ્યા કરતી હતી, જે સુંદર કન્યા રૂપી હતી. અત્યારે તે પુષ્પ રૂપમાં છે, જેના અર્કથી નેત્ર રોગ માટે ઔષધિ બનાવવામાં આવે છે. મહાદેવ. નર્મદા કુંડના લગભગ 8 કિલોમીટર દૂર જલેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંથી જ અમરકંટકની ત્રીજી નદી જોહિલા નદીની ઉત્પત્તિ થઈ છે. અહીંયા શિવલિંગ સ્વયંભૂ છે અને ભગવાન શિવ અને દેવી પાર્વતી સાથે અહીંયા વાસ કરતા હતા. કપિલધારા ધોધ, જે નર્મદા કુંડથી લગભગ 7 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશાથી વહે છે, જેની ઊંચાઈ 24 મીટર એટલે કે 100 ફૂટથી જલપ્રપાત થાય છે. પછી તે લગભગ 20 ફૂટની પહોળાઈ ધરાવે છે. ત્યાં કપિલ મુનિનો આશ્રમ આવેલો છે અને કપિલ મુનિએ નર્મદા સ્ત્રોત ધારાને રોકવા કોશિશ કરી હતી એવી અહીંયા માન્યતા છે, પણ જે પોતે રોકાય નહીં. આજે જલપ્રપાત થયા પછી 20 ફૂટ પહોળી નદી વહે છે. ઉપરથી ધોધના દર્શન કર્યા બાદ, ફોટોગ્રાફી લીધા બાદ સીડી દ્વારા નીચેની તરફ જવાય છે. ત્યાં ખૂબ જ રળિયામણું આહલાદક વાતાવરણ હોય છે. ત્યાં ફોટોગ્રાફી પણ ખૂબ સારી કરે છે, બધા એન્જોય કરે છે ખૂબ. બાદ અહીંયાથી થોડેક આગળ જતાં દૂધધારા ધોધ પણ આવે છે, જે 8-9 મીટરની હાઈટ પરથી પ્રપાત થાય છે અને ત્યાં પાણીમાં એકદમ ફીણ જેવું થતાં તેને દૂધ જેવું લાગે છે, જેથી એને દૂધધારા ધોધ કહેવામાં આવે છે. ઈશ્વર મહાદેવ.
જે છત્તીસગઢમાં પડે છે અને અમરેશ્વર મહાદેવના શિવલિંગની ઊંચાઈ 11 ફૂટ અને વજન 50 ટનનું છે. અહીંયા દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન પણ થાય છે. અહીંયા દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના થયેલી છે. મહાદેવના દર્શન કર્યા બાદ મારી લગભગ અમરકંટકની યાત્રા પૂરી કરી અને હવે હું રિટર્નમાં ભરૂચ આવતા રસ્તામાં ડિંડોરી ખાતે માં નર્મદાની સાયમ આરતી કરી, ત્યાં પ્રસાદ લીધો અને રાત્રે જબલપુર થઈ અને હું ભરૂચ પાછો ફર્યો. વંદે માતરમ. નર્મદે હર.